સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની એક સૌથી મોટી વાત સામે આવી છે. માહિતી મળી રહી છે અમારા ન્યૂઝ રિપોર્ટર નિલેશ જોશી પાસેથી. એ પ્રમાણે આરોગ્ય વિભાગની આ માહિતી છે. ડબલ એન્જિન વાળી સરકારના એન્જિનને ખોરવી નાખે એવી તંત્રની કામગીરીથી તમે પણ ચોંકી ઉઠશો. જુઓ વિગતવાર રિપોર્ટ. શું કહી રહ્યા છે આ વ્યક્તિઓ? હા, અમે કાલોડના હો. માર ભાઈને માર ભાભી નહીં કે કહું ને, માર ભાઈ હે નીનામાં દિનેશભાઈ વાઘજીભાઈ. માર ભાઈને છેતરે ને લઈ જાય કડિયાદરા હે દીપક પંચાલ. એ અમાર ગામનો એક લઈ જવા વાળો હે ભગોરા દલા. તેને ભેગા થાય લઈ જાય. હું કીધું અમે ખબર ને અમારે કણું હે નહીં એવા બીમાર હે. અમે 15-16 દિવસ થાય જાય એમ કે, પણ અમે ખબર નહીં. તો અમે આજે ખબર પડે. શું કરવા માટે લઈ ગયા હતા? ખબર નહીં. છેતરીને દારૂ પીવાડે ને હેડો એમ કરે લઈ જાય, પણ પૈસા આલતા એમ કરે પણ એવા હું કીધું હું ને ખબર નહીં. અમે નસ બંધી કઈક ઓપરેશન કીધું હે એમ. અમે એવા કાલે આજે જ વાત મળી જાય. આજે અમે સિવિલમાં લઈને આજે શું થયું છે તકલીફ ખબર ને. છેતરીને લઈને જાય તે દવાખાને શું કીધું હે ડોક્ટર ને, કડિયાદરા ડોક્ટર હે. નામ ખબર છે? દીપક પંચાલ એમ તે કે. શું કહે છે હવે? રજૂઆતો કરી છે, શું કહે છે ડોક્ટર? ખબર નહીં એને વાત શું કે. માંગ શું છે હવે તમારી? તમને આગળ કાર્યવાહીમાં એવા નસબંધી કરી તમારી જાણ વગર, તો એ લોકોને શું થવું જોઈએ? ખબર જ નહીં. એને છેતરે ને એમ લઈને જાયેલા હે. તમને પૂછ્યા વગર કર્યું તો હવે તમે શું કહેશો? અમે તે શું કે અમે ખબર અમારે કણું હે નહીં. અમારે વાહ અમારે કણું હે નહીં. અમારા ભાઈ ખુશ છે. શું નામ તમારું? મારા સુમિત્રા. માર ભાઈ થાય. સુમિત્રા કેવા? અટક આ સારી સુમિત્રાબેન સંધુભાઈ. પીએચસી નો સ્ટાફ શા માટે આ વ્યક્તિને લઈ ગયો ખાનગી હોસ્પિટલમાં? શા માટે કરાવી હશે નસબંધી? શું અહીંયા કોઈ મોટું કાવતરું છે કે પછી સરકારને બદનામ કરવાની ચાલ? દિનેશભાઈ નીનામાં 40 વર્ષના મેલ પેશન્ટ છે. એ આપણે ઈડરથી રિફર કર્યા છે. અહીંયા સ્ક્રોટલ વોલમાં એમને એબ્સેસ છે અને એના માટે આપણે ફર્ધર ટ્રીટમેન્ટ ને બધું આપણે આપીશું એમને. બરાબર. હવે એબ્સેસ એટલે કેવું કે ત્યાં રસી થઈ ગઈ છે. હવે એનું ઓપરેશન કરીને જેટલું પણ રસી થઈ ગઈ હોય એ આપણે કાઢવાની રહેશે. શું કારણ હોઈ શકે? એટલે આને કેવું કે ઘણા બધા કારણો હોઈ શકે. હમણાં હાલ મોન્સૂન સિઝન છે તો એવું માનીને ચાલો કે કદાચ ઇન્સેક્ટ પણ હોઈ શકે. બરાબર. કોઈ વખત કેવું કે બાલ તૂટી જાય તો તેના કારણે પણ એબ્સેસ હોઈ શકે. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટેશન હોય એ હોય તો એના કારણે પણ હોઈ શકે એમ. એટલે ઘણા બધા રીઝન છે. હમણાં હાલ તો કેવું કે એબ્સેસ થઈ ગયું છે એટલે આપણે આટલા દિવસ પછી એક્ઝેક્ટ વસ્તુ ના ખબર પડી શકે એમ. સર્જરી કરાયો એવું કંઈ? એ કેવું કે કલેક્શન થઈ ગયું ને, એનું જે ડિમાર્કેશન હોય એ બધું જે એબ્સેસ કલેક્શનમાં જે વોલ છે એ તો ખરાબ થઈ ગઈ. એટલે એના પર આપણે કોઈ કોમેન્ટ ના મારી શકીએ એમ. અત્યારે કયા પ્રકારની સારવાર આપવામાં આવી? અત્યારે હમણાં હાલ આપણે પેશન્ટને એનબીએમ કરી નાખ્યું છે, ખાવા પીવાનું બંધ કરી નાખ્યું છે અને બધા રિપોર્ટ મોકલાયા છે અને પછી એના 6 કલાક પૂરા થઈ જશે એટલે આપણે ઓપરેશનમાં લઈ જઈને એમનું ઓપરેશન કરીશું. શું નામ? ડૉક્ટર શુભમ. મારે કોઈ આગળ પાછળ કોઈ હે નહીં. મારી બુનો હે, મારી એક છોકરો હે. પછી આ લોકો આવ્યા કડિયાદાથી મારુતિ લઈને ને 5 જણ હતા. એ લઈને ગયા કડિયાદરા. તોથી પછી ઈડન લઈને ગયા તો ઓપરેશન કીધું કોઈ ખબર જ નહોતી. તોથી પછી 2 દાબેલી ખવડાવીને પછી પાછો મૂકી દીધો મને ઘરે. પછી બીજે દિવસ કોઈની હાથું ના બોલ્યો. હું ઘરે આવીને તો પછી પેશાબની તકલીફથી મોટો ફુગા જેવું થઈ ગયું હતું. એટલે મને લઈ જવાવાળો પાછો એક દલ્લા છોડી છે. 4,000 રૂપિયા આપશું એમ કરે. પૈસા લીધા નથી ને એ ડૉક્ટરોને એમ જઈ જાય આપણે ખબર નહીં ને. આજે તકલીફ જુદી થઈ ગઈ છે. અહીંયા નેસે જોયે પૈસા ઉપર તમે બધું તૂટી ગયું. કેટલા દિવસ થયા? 15 દિવસ થઈ ગયા સાહેબ. કઈ જગ્યાએ લઈ ગયા હતા? ઈડર.
પોલીસ સ્ટેશન હોમે દવાખાનું પણ મને ખબર જ નથી. બોર્ડ વોચ તો છે. તમારે આજે કોણ હતું લઈ જવા વાળું? એ દલા સુજી. ડોક્ટરોમાં કોણ કોણ હતા? ડૉક્ટર 5 જણ હે. ક્યાંના છે? આપણે 3 કડિયાદરાના જ છે બધા. કડિયાદરા લઈ ગયા એ વખતે શું કર્યું? હે? કડિયાદરા લઈ ગયા એ વખતે શું કર્યું? એ વખતે તો એક અંજી સર બાટલો છોડ્યો, તને તાવ આવી ગયો હોય એમ કરીને તને બાટલા ઉપર નથી બાટલો, તો એમાં પોચ અંજી સર અંદર ગાલ્યો. પછી મને ખબર જ નહીં, ગાડીમાં લઈ જાય. સાહેબે કઈ કરાવી ગયું એ લોકોએ? ઓહો બધું કરાયું, કાગળિયો બધો ઈયન જોડે જ છે. કોને કોને સહી કરાવી? મારે ને દલામબેન. બીજું કઈ? બીજું કઈ કશું નહીં. પરિવારમાં કેટલા જણા છો તમે? હે? પરિવારમાં કેટલા લોકો છો તમે? પરિવારમાં કોણ કોણ છો તમે? પરિવારમાં તો મારા બુનો 3 હે ને મારો છોકરો એક જ છે. પત્ની? પત્ની નહીં. શું નામ તમારું? દિનેશ, નીનામાં દિનેશ વાઘજી. દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારના લોકોને આવી રીતે છેતરીને કરવામાં આવતી હશે નસબંધી, કે ટાર્ગેટ પૂરો કરવાની લાઈમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે કૌભાંડ? શું સરકાર આવા જવાબદારો સામે પગલાં ભરશે? આરોગ્ય મંત્રી સાહેબ, તમારે જાગવાની જરૂર છે. જો આવું ને આવું થતું હશે તો સરકાર તરફથી જનતાનો વિશ્વાસ હટી જશે. રિપોર્ટર નિલેશ જોશી.